હેલો એવરીવન. કાલે આપણે શીખી ગયા હતા ઉપરની 5 બેલ્ટ અને પાર્ટીશન બેલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આજે આપણે શીખવાની છે ફરી બીજી 5 પાર્ટીશન બેલ્ટ. હવે એવી રીતે આપણે પહેલાં તમે શીખી ગયા હતા કે 4 લાઈન દોરવી ફરજિયાત છે. દરેક પાર્ટીશન બેલ્ટમાં હંમેશા 4 લાઈન આવે છે. તો તમારે દરેક પાર્ટીશન બેલ્ટમાં 4 લાઈન દોરવી પડે. ચાર લાઈન દોર્યા પછી નીચે હમ્પ બનાવવાના છે. જો તમે પહેલાં પણ શીખી ગયા હતા હમ્પ, અને આ હમ્પ ખૂબ જ ઉપયોગી છે. પહેલાં આપણે શીખ્યા હતા નીચે, તો વાહને બનાવવાના છે ઉપર, અને નીચેની 2 લાઈનને જાડી કરવાની છે. જો તમે વિડીયોમાં જોઈ શકશો. હમ્પ બનાવ્યા પછી ઉપર ડોટ કરવાના છે. આના માટે આવી રીતે બનાવવું ખૂબ જ જરૂરી છે, અને આના માટે ફિનિશિંગ લાવવું ખૂબ જરૂરી છે. તમે જેટલી પ્રેક્ટિસ કરશો તેટલું સારું ફિનિશિંગ તમારું આવશે. હવે નંબર 7, આમાં આપણે 4 લાઈન દોરવાની છે. 4 લાઈન દોર્યા પછી 4 લાઈનની ચોથી લાઈનની નીચે હમ્પ બનાવવાના છે. આ પાર્ટીશન બેલ્ટ ખૂબ જ જરૂરી છે. મહેંદીના ફિનિશિંગ માટે અને ઉઠાવ માટે આ બેલ્ટ ખૂબ જ ઉપયોગી આવે છે. જેટલો આ બેલ્ટનો ઉપયોગ કરશો તેટલી સારી મહેંદી આવશે. જો તમે જુઓ. હવે એની નીચે આપણે સી બનાવતા હોઈએ એબીસીડીનો, આપણે પહેલાં નાના હમ્પ બનાવતા હતા. હવે આના માટે થોડાક મોટા હમ્પ બનાવવાના છે. તો એક્ઝામ્પલ તરીકે હું તમને સાઈડ ઉપર બતાવું છું. આવી રીતે સી બનાવવાનો છે. પછી જોડે આવી રીતે ધીમે ધીમે કરવાના. પછી એક લાઈન બનાવવાની છે, અને તેને જાડી કરીને પૂરી દેવાનું છે ડાર્ક બેલ્ટ. અને એની નીચે એક લાઈન બનાવવાની. આઠ નંબરના બેલ્ટમાં મેં 4 લાઈન બનાવીને રાખી છે, જેથી ટાઈમ ઓછો બગડે. હવે આવી રીતે 4 લાઈન બનાવીને ચોથી લાઈનની નીચે હમ્પ બનાવવાના છે. હવે તમે જોઈ શકો છો, એક ફૂપ્પાટીની મદદથી 1 સેન્ટીમીટર જેટલી લાઈન બનાવવાની. એકદમ આછી લાઈન બનાવવાની છે, જેથી દેખાઈ ના શકે. હવે તમને સાઈડ ઉપર હું એક્ઝામ્પલ બતાવું છું, જેવી રીતે આપણે એક ઝિગઝેગ લાઈન બનાવવાની. હવે ઝિગઝેગ લાઈન બનાવ્યા પછી એક કેરીનો શેપ આપવાનો છે, નાની. એક ડોટ કરવાનું, પછી ધીમે રહીને એને ખેંચીને બહાર કાઢવાનું. જોઈ શકો છો. આપણે હજુ ફરીથી એક વખત ઝૂમ કરીને બતાવીશું. દેખો,
ડોટ કરું, પછી તમારે ખેંચવાનું આવી રીતે. કેટલી સરસ ડિઝાઇન રાખે છે, તમે જોઈ શકો છો આવી રીતે. હવે 4 લાઈન બનાવીને રાખી છે. હવે હમ્પ બનાવ્યા છે. હમ્પ ખૂબ જ ઉપયોગી છે. એને તમારે વધુમાં વધુ પ્રેક્ટિસ કરવાની છે. હમ્પ બનાવ્યા પછી હું સાઈડ ઉપર તમને બતાવું છું. એક લાઈન બનાવી અને નીચે હમ્પ બનાવ્યા. પછી આપણે એક નાનો ડબલ્યુ આકાર આપવાનો છે. ડબલ્યુ દેખો આવી રીતે ડબલ્યુ આકાર આપીને એને નીચે એક લાઈન બનાવવાની છે અને એ લાઈનને જાડી કરવાની. પછી એને નીચે એક લાઈન બનાવવાની. હવે લાસ્ટ નંબરના બેલ્ટમાં 4 લાઈન બનાવી છે. તેને નીચે હમ્પ બનાવ્યા છે. તો હવે આનામાં એક સાઈડ ઉપર બતાવું છું. આવી રીતે લાઈન દોરી હમ્પ બનાવીને એક જલેબી આકારના શેપ બનાવવાના છે. આવી ગોળ કરીને પછી એને નીચે હમ્પ બનાવવાના. આવી રીતે જલેબી કરવાની. પછી હમ્પ બનાવવાના. તેને નીચે પછી એક લાઈન દોરી જાડું કરવાનું છે. એના નીચે એક લાઈન. થઈ ગયું.
આજે આપણે શીખ્યા 6, 7, 8, 9, 10 આ 5 તકતી પાર્ટીશન બેલ્ટ શીખ્યા. તો તમને મારો વિડીયો ખૂબ જ ગમ્યો હોય તો તમે આગળ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.